મક્કા જાઉં મારા બાબુજી વધી હલતા ના મારા કાકાની જગન માથું પૂરી નાખો. હા ભૂપતજી અજણથી અડી ગઈ છે. આ બાજુ આવતા ગાડી ઉભા રહો. આવો કે બોલ્યો ઉભા રહો. જો ભૂપતજી આ બાગુજી ગાડી ચલાવતા હતા યાર. હું અહીંયા ના પાડીને થાજો કે કટ ના મારો તો આ દશમન કટ મારતો તો લ્યા. અલે તમે તો કટ મારવાનું કીધું તું. તારે મેં શું કીધું છે? હે હા એટલે આવા રસ્તા ઉપર આટલી ઝડપી ગાડી હાંકવાની એમ, આટલી સ્પીડમાં ગાડી હાંકવાની. હા હું એને કમિટમેન્ટ કરી હતી યાર કે મારે છે 1.5 લાખ રૂપિયા કમાવાના છે. તાણી હું તો ડ્રાઈવર તરીકે આવ્યો 15,000 માં ખાલી. એટલે તમે ભલે ડ્રાઈવર તરીકે આયા પણ ગાડી તો આવા રસ્તા ઉપર હળવી હકાય કે? આ તો ઠીક છે મને પગે જ વાજ્યું છે, કદાચ માથા વાજ્યું હોત તો લ્યા. હા આટલી સ્પીડમાં ગાડી આવતી હતી અને તમારે છે ને પગે જ વાગ્યું છે. કિસ્મત કહેવાય બચી જાય ને કે બચો નહીં યાર. એટલે કિસ્મત હું કુદીન સાઈડમાં પડ્યો છું ને કે તમે મારા ઉપર ગાડી ફેવરી કાઢો. હરીભાઈ હા તમે આવા ડ્રાઈવરો લઈને ફરો છો લે? જો હા? ભૂપતજી ઓપડો અને ગાડી કાલી તમારા હાથમાં આવી છે? મારી વાત ઓપડો કે યાર મારી સામે હું લાવ્યો છું ગાડી. કેસ કરી દેતા ગાડી પર મારા હું લેવા દેવા યાર. તાણી તારું હું તો બંધાસ કે દસ માન હું જપાડું છું એક બાજુ અને તું હળગાવીશ લ્યા. નંબર કનો છે? હું કેસ નહીં કરું. મારો પગ કદાચ જો ભાજો હશે તો ડ્રાઈવર નો પગ ભાજાવાનો રહ્યો નહીં. હા ડ્રાઈવર આ હતા. એવું ના હોય, આપણે તો લાયસન્સ પાકું છે. હું તો પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જાય ચોખ્ખી વાત છે. અરે ગાડી તો ગમે એની હોય